હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અમે આજે પણ વાડી આવી ગયા છે, કામ હતું એટલે અમે નીંદવી સવી ત્યાં બીજા બધા બંધણ કાપે છે બાવળિયા। બધું કામ હાલે હારો। હાલો, હવે 10 વાગી ગયા છે, સાનો ટાઈમ થઈ ગયો છે, ભૂખે લાગી છે। મારે 10 વાગે નાસ્તો કરવા। આ થોડાક સીભડા જડ્યા છે, આ દીક્ષુની ને જીયનની હાટુ સીભડા લઈ જશું। આમાંથી થોડાક જડ્યા છે આવા ઝીણા ઝીણા, અત્યારે આવાજ થાય। હાલો, લીમડે આવી ગયા છે, વિચારીએ સા થઈ ગયો છે। જો અમારા અમીષા બેન છે, એને સા બનાવ્યો છે। પાણી પીવે છે ને આ પ્રકાશ ને ધારુ ને મમ્મી ને બધા બેહી ગયા। हेलो मित्रों, बधे खावा बेही जशे, જોઈ શકો છો। હાલો બધે સા પીવા। અમે સા નથી પીતા, અને અમે રાખી દઈએ સા પીવા। હાલો બધા સા પીવા, વાડીનો સા છે। ઓકે, સા ટકા જય શ્રી રામ। હમ ચાલે, राधे राधे રાધે રાધે એમ કે છે। હવે આપણે સા પી લીધો છે, ખાઈ લીધું છે, પણ હવે આ થોડીક રોટલી વધી છે એટલે સકલા હાટુ થોડીક રોટલી નાખી છે। સકલા આવે અહીંયા ખિસકોલા આવે। હવે મેં આ બંતણ કાપતા હતા ને તે લીમડો કાપ્યો હતો એટલે એમાંથી દાંતણ લીધા છે, મસ્તીના છે। તે દાંતણ કરવી છે અને દીક્ષુને પણ દાંતણ કરવાનું છે। લે તો દીક્ષુ દાંતણ કરું ચાલે ખાતો। હાલો મિત્રો, હવે પાછા જશું નીંદવા। તડકો છે પણ કામ તો કરવું જ જોઈએ, નીંદવાનું છે એટલે નીંદવું જ જોઈએ। ઘડીક જાવી પછી કેટલું ખડ ગુવારમાં થઈ ગયું છે। કેમ ગુવારમાં ખડ છે, જો ગુવારે એવો થઈ ગયો છે, થઈ ગયો છે। જો આવું ખડ છે ધરો નકરી, જેને પેમ હાટું લઈ જવું હોય ને લઈ જજો। ભેગું કર્યું છે આયા। પીમાં બે ગાંહડી બાંધી ગયા છે, ખડ હારું હતું નીંજાનું એટલે પી હાટું લઈ ગયા છે। હવે અમે બપોરા કરવા બેસી ગયા છે। બટેકાનું શાક છે, રોટલા છે, રોટલી છે, કેરીનું આથણું છે, ગુંદાનો સંભારો છે, સાઈસ છે, વન ભોજન છે। હવે આપણે જમી લીધું છે ને જમીનને તડકાના બધા હોઈ ગયા છે। મીશાબેન ને મમ્મી દીક્ષાંત જુઓ ખેતરમાં કેવી નીંદર આવે એને। ટાંઢા પણ તડકાના સાંઈ આવી ગયા છે। ઓલા બાજુના લીમડે બકરા પણ આવી ગયા છે, કેટલા બકરા છે। એને ફૂલ તડકો લાગ્યો એટલે એ સાંયે વયા ગયા। લીમડાનો સાંયો સારો છે ને તે વયા ગયા છે। હવે રોંઢો થઈ ગયો છે ને એટલે હવે આપણે પણ કામે લાગી જઈશું। હાલો, હવે આપણે કામ થઈ ગયું છે ને હવે આપણે વયા જઈશું ઘેરે। બધા હવે તૈયારી કરે છે, ટ્રેક્ટરમાં બધું ભરી લીધું છે। પ્રકાશ ટ્રેક્ટર હાંકવાનો છે, આવડે છે ને? નહીં, બે હતા ની મારી વાહે। હવે અમે ચાવી ઘેરે